મોટા સમાચાર મળી રહ્યા છે। સૌથી મોટી જાણકારી ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન ઉપર સુરતથી મળી રહી છે। પાંડેસરામાં ઉદ્યોગ ભારતી વિદ્યાલયની મનમાની સામે આવી। ફી બાકી હોવાથી ધોરણ 10ના વિદ્યાર્થીઓને ટિકિટ નથી આપી। જી હા, હોલ ટિકિટ નથી આપી અને 60 જેટલા વિદ્યાર્થીઓની હોલ ટિકિટ અટકાવી દીધા હોવાનો આરોપ લાગી રહ્યો છે। બાકી ફી ભરશો તો જ હોલ ટિકિટ મળશે તેવું શાળા સંચાલકોએ જણાવ્યું છે। અનેક વાલીઓએ ઉછીના રૂપિયા લઈને ફી ભરીને શાળામાંથી હોલ ટિકિટ મેળવી લીધી છે। અન્ય વાલીઓ પાસેથી કોરા ચેક લઈને હોલ ટિકિટ આપવામાં આવી। હોલ ટિકિટ ન આપતા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ધોરણ 10 બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે અને પહેલા જ્યારે વાલીઓ કે વિદ્યાર્થીઓ હોલ ટિકિટ લેવા જાય છે તો શાળા મનમાની કરે છે। જેમની ફી બાકી હોય છે એમને હોલ ટિકિટ નથી આપવામાં આવતી। આવી રીતે કેવી મનમાની શાળા સંચાલકો કરી રહ્યા છે? શું તેમને શિક્ષણ વિભાગ કે ડીઈઓનો કોઈ ડર જ નથી રહ્યો? વિદ્યાર્થીઓ અને વાલીઓ શાળા પહોંચ્યા હતા જ્યાં હોલ ટિકિટ ન અપાતા વાલીઓમાં રોષ જોવા મળ્યો અને હોબાળો મચાવવામાં આવ્યો। કેટલાક વાલીઓએ તો ઉછીના રૂપિયા લઈને ઉધાર પૈસા લઈને હોલ ટિકિટ મેળવી લીધી। પરંતુ ક્યાં સુધી આવું ચાલતું રહેશે? શાળા સંચાલકોની મનમાની। ધોરણ 10ની બોર્ડની પરીક્ષા છે। વિદ્યાર્થીઓ માંડ મહેનત કરીને પરીક્ષા આપવા માટે પહેલા હોલ ટિકિટ લેવા માટે જતા હોય છે શાળાએ, અને જ્યારે શાળા દ્વારા મનમાની ચલાવવામાં આવે છે, હોલ ટિકિટ નથી આપવામાં આવતી અને એક બે વિદ્યાર્થી નહીં, 60 જેટલા વિદ્યાર્થીઓ હતા જેમની હોલ ટિકિટ અટકાવી દેવાઈ અને શાળા તરફથી એવું કહેવાયું કે પહેલા ફી ભરો પછી જ તમને હોલ ટિકિટ મળશે। શાળા સંચાલકોની આવી મનમાની ક્યાં સુધી ચલાવી લેવામાં આવશે? આ જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો એ સુરતના પાંડેસરાની ઉદ્યોગ ભારતી વિદ્યાલયના દ્રશ્યો છે, જ્યાં વાલીઓ હોબાળો કરવા માટે પહોંચ્યા હતા કારણ કે વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપવામાં નહોતી આવી। 60 જેટલા વિદ્યાર્થીઓની હોલ ટિકિટ અટકાવી દેવાઈ હતી અને શાળા તરફથી એવું કહેવાયું કે જો બાકી રહેલી ફી ભરશો તો જ તમને હોલ ટિકિટ મળશે, નહીં તો નહીં મળે। શાળા સંચાલકોની આવી મનમાની સામે આવી છે। અનેક વાલીઓએ તો ઉધાર પૈસા લઈને ફી ભરી લીધી અને શાળામાંથી હોલ ટિકિટ મેળવી કારણ કે વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે। ધોરણ 10ની બોર્ડની પરીક્ષા માથે છે, હોલ ટિકિટ લેવાનો સમય આવી ગયો છે, એટલી નજીક છે પરીક્ષા, તેમના ભવિષ્યનો સવાલ છે અને આ મેઇન એક્ઝામ, બોર્ડની એક્ઝામ જે ગણવામાં આવે છે એ મેઇન એક્ઝામમાં જો હોલ ટિકિટ માટે શાળા સંચાલકો આવી મનમાની કરશે તો વિદ્યાર્થીઓ ક્યાં જશે? આ વાલીઓએ હોબાળો એમને નથી મચાવ્યો। શાળા સંચાલકોની આવી મનમાનીના કારણે જ વાલીઓને હેરાન થવાનો વારો આવે છે। અગાઉ પણ આવી ઘટના સામે આવી હતી સુરતની આદર્શ પ્રાથમિક શાળામાં, જ્યાં ફી નથી ભરી, વિદ્યાર્થીની ફી બાકી હતી અને ફી બાકી હોવાના કારણે વિદ્યાર્થીને પરીક્ષામાં બેસવા નથી દેવાઈ અને વિદ્યાર્થીની આપઘાત કરીને જીવન ટૂંકાવી લીધું હતું। એટલું બધું એ વિદ્યાર્થીનીને લાગી આવ્યું હતું। પરીક્ષાનો સમય છે, વિદ્યાર્થીઓના માથે કેટલું ટેન્શન હોય છે દરેક લોકોને ખબર હોય છે। ધોરણ 10ની આ બોર્ડની પરીક્ષા છે અને તેવા સમયે આ વિદ્યાર્થીઓની હોલ ટિકિટ અટકાવી દેવામાં આવે છે। મારી સાથે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ જોડાઈ ગયા છે। રાકેશ, પરીક્ષા સમયે જ્યારે હોલ ટિકિટ લેવા જાય છે અને ફી માટે આ વિદ્યાર્થીઓની હોલ ટિકિટ અટકાવી દેવાય છે, વાલીઓ વિરોધ કરી રહ્યા છે, શું માંગ છે તેમની? જી, કરે કોઈ ઓર અને ભરે કોઈ ઓર તેવો ઘાટ છે તે સુરતના પાંડેસરા બાટીબોઈ ખાતે આવેલી ઉદ્યોગ ભારતી વિદ્યાલય શાળાનો આ બનાવ સામે આવ્યો છે કે જ્યાં ધોરણ 10માં અભ્યાસ કરતા 10 જેટલા જે વિદ્યાર્થીઓની હોલ ટિકિટ અટકાવી દેવામાં આવી હતી। શાળાના આચાર્ય દ્વારા જે કારણ આપવામાં આવ્યું હતું કે લોકડાઉન દરમિયાન ધોરણ 6, 7 અને 8ની જે વિદ્યાર્થીઓની શાળાની ફી બાકી હતી અને આ બાકી ફી હોવાના કારણે આ હોલ ટિકિટ અટકાવવામાં આવી હતી। જોકે વાલીઓએ આ ફી ભરી દીધી હતી છતાં પણ હોલ ટિકિટ અટકાવવામાં આવી હતી, જેની પાછળનું જે કારણ સામે આવી રહ્યું છે કે વાલીઓ દ્વારા જે તે સમયે જે શાળાના આચાર્ય ફરજ પર હતા તે આચાર્યની ઉપસ્થિતિમાં ફીની ભરપાઈ કરવામાં આવી હતી, પરંતુ શાળાના આચાર્ય બદલાઈ જતા અન્ય નવા આચાર્ય છે તે હાલ કાર્યભાર સંભાળી રહ્યા છે અને તેઓનું કહેવું છે કે અમોને ફી ભરી હોય તેવી કોઈ જાણકારી નથી અને તેને લઈને આ સમગ્ર જે વિવાદ થયો હતો શાળાના સંચાલકોને આચાર્ય વચ્ચેના સંકલનના અભાવનો ભોગ છે તે વિદ્યાર્થીઓ બન્યા હતા અને સતત છેલ્લા 2 દિવસથી વિદ્યાર્થીઓને હોલ ટિકિટ માટે ગરમના ધક્કા ખવડાવવામાં આવી રહ્યા હતા। અંતે આજે વાલીઓ છે તે પોતાના કામ ધંધા છોડી અને વિદ્યાર્થીઓને લઈ શાળાએ પહોંચ્યા હતા અને ભારે હોબાળો થયા બાદ
ઓકે રાકેશ, આભાર આપનો. એટલે ભારે હોબાળા બાદ પાટલી બોય ખાતે આવેલી શાળાના આચાર્ય દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થીઓની હોલ ટિકિટ અટકાવી દેવામાં આવી હતી અને તેને લઈને સમગ્ર વિવાદ ઉભો થયો હતો અને આ પ્રમાણે જે વાલીઓ અને વિદ્યાર્થીઓ છે તે શાળાના આચાર્યને રજૂઆત કરવા માટે આવ્યા હતા. જે પ્રમાણેનો વિવાદ થયો હતો અને ત્યારબાદ છે તે એકાએક શાળાના આચાર્ય બાદમાં આ હોલ ટિકિટ આપવા માટે તૈયાર થયા હતા. વિદ્યાર્થીઓ શું કહી રહ્યા છે જાણવાનો પ્રયાસ કરીશું. આપનું નામ? સર, મારું નામ રોનક રાજભર છે ને હું 10મા ધોરણમાં પડું છું ને આ બહુ મુશ્કેલના અમે હોલ ટિકટ આપ્યા છે ને આ બધા આપણા सभी न्यूज़ वालों को मेरा धन्यवाद कि आपकी वजह से हमको हॉल टिकट मिला. आप लोगों ने इतना हमारे लिए प्रयास किया, इतना कोशिश की, आज जाके हमें हॉल टिकट मिल गया. इसके लिए क्यों हॉल टिकट क्यों अटकाई गई थी? हॉल टिकट सर फीस के लिए अप्लाई गई थी तो हमारा फीस भर गया था लॉकडाउन का. तो दूसरे वाले सर थे, उन्होंने बोला हाँ भर गया, लेकिन एक नई वाली मैम आई है, उन्होंने बोला तुम्हारा नहीं भरा है. तो इसी की वजह से बहुत झंझट हुआ था हमारा. हाँ, आपનું नाम? सनी दुबे. मतलब कि हम लोग को हॉल टिकट देने में बहुत ज़्यादा कर रहे थे और फिर अभी आप लोग के हेल्प की वजह से हम लोग को भी मिल गया. हमको आप लोग को कितनी दिक्कत उठानी पड़ी? बहुत, हम लोग को कल से हम लोग को बहुत दौड़ाए थे. इधर पहले इस रूम में जाओ, फिर उस रूम में जाओ, इससे ये लेके आओ, वो लेके आओ, ऐसे बहुत ज़्यादा दौड़ाई थे. फिर आज जाके आप लोग की हेल्प से हम लोग को मिल गया. बेटा क्या नाम है आपका? मेरा नाम मिश्रा मोहित है. मेरे को अभी हॉल टिकट मिली, इसके कारण थोड़ी खुशी हुई क्योंकि 2 दिन से हम लोग इधर परेशान हो रहे थे, हॉल टिकट नहीं मिली, जिसके कारण हम लोगों ने हम अभी सेंटर देखने जाना पड़ेगा और मेरा पढ़ाई भी थोड़ा बाकी, जिसके कारण मैं 2 दिन से डिप्रेशन में था. क्यों ठीक है हॉल टिकट क्या? अरे फीस नहीं भरी ना, कोरोना की फीस मांग रहे थे इसलिए. તો વાલીઓ શું કહી રહ્યા છે તે પણ આપણે જાણવાનો પ્રયાસ કરીશું. વાલીઓ ની પ્રતિક્રિયા લેશું. આપકા નામ बताइए? अतुल कुमार है. जी बताइए किस तरह की दिक्कतें उठानी पड़ी और क्या था पूरा मामला? मामला ये था कि स्कूल के फीस के लिए ये लोग हॉल टिकट लटकाए थे. कल भी बुलाए थे तो कल हमने उनको आया, लेकिन वो हमें दिए नहीं. हम बोले आप सर आप हॉल टिकट नहीं देना चाहते हो? बोले नहीं, आपका फीस बाकी है, भरोगे तब देंगे. तो हम कल चले गए. फिर आज सुबह फ़ोन आया आप हॉल टिकट ले जाओ. फिर आए तो फिर बोले आप चेक लेके आइए तब आपको हॉल टिकट देंगे. और हमारा फीस भरा हुआ है, 10वीं का 9वीं का भरा है और ये लोग 8वीं और 7वीं 6ठी का मांग रहे हैं. तो इसकी वजह से हमारे पास वो रसीद अवेलेबल नहीं है क्योंकि हम छोटे घर में रहते हैं और इसकी वजह से रसीद इधर उधर हो जाती है. इतनी केयर नहीं की है. 2 साल की हमारे पास फीस पड़ी है रसीद और ये लोग हॉल टिकट देने के लिए मना कर रहे थे. हमने ऑलरेडी पूरा फीस भर दिया है. ये लोग एक्सेप्ट भी कर रहे हैं कि हाँ हम आपने भर दिया है तो हमको लिखित में दे दो. हम बोले सर हम लिखित में देंगे तो आप हमको लिखित में दे दिए कि सर अगर आपने भरा है तो हम दोबारा आपसे पैसा नहीं लेंगे, दोबारा पैसा नहीं मांगेंगे. लेकिन ये बोल रहे हैं हम ऐसे कैसे लिख के दे सकते हैं. गलती इन लोग की है, लेकिन हम लोग के ऊपर परेशान कर रहे हैं. बच्चों को बहुत तकलीफ हो रही है क्योंकि कल शिवरात्रि का दिन है, कल बंद रहता है स्कूल. आज हॉल टिकट देंगे तो हम बच्चों को दिखा सकते हैं कहाँ पे उनका सेंटर गया हुआ है. और इसकी वजह से काफ़ी बच्चे परेशान हैं और उनको पढ़ने में भी टेंशन है कि हॉल टिकट नहीं मिला है तो कैसे पढ़े, कहाँ जाना है, कितने दूर पे सेंटर है, साधन मिलेगा नहीं मिलेगा. इसकी वजह से आज भी हम अपना स्कूल छुट्टी करके यहाँ पे खाली हॉल टिकट के लिए आए. नहीं माने ये लोग तो अंत में हमको मजबूरन मीडिया को बताना पड़ा, नहीं तो फिर हम कुछ करने वाले नहीं थे. और हमने फीस भरा हुआ है. सर लोग का स्कूल का क्यों प्रशासन का तकलीफ है इसमें. તો બિલકુલ કરે કોઈ ઓર અને ભરે કોઈ ઓર તેવો ઘાટ છે તે સુરતની પાંડેસરા બાટીબોઈ ખાતે આવેલી ઉદ્યોગ ભારતી વિદ્યાલયમાં જોવા મળ્યો છે. કારણ કે લોકડાઉન દરમિયાન ધોરણ 6, 7, 8ના વિદ્યાર્થીઓની ફી બાકી હોવાનું કહી અને હોલ ટિકિટ અટકાવી દેવામાં આવી હતી. અંતે જે વિદ્યાર્થી અને વાલીઓએ મીડિયાનો સહારો લેવો પડ્યો અને મીડિયાના અહેવાલ બાદ છે તે અંતે શાળાના જે સંચાલકોને આચાર્ય છે તે અંતે હોલ ટિકિટ આપવા માટે તૈયાર થયા છે. પરંતુ 2 દિવસ જેટલો સમય છે તે વિદ્યાર્થીઓનો વ્યય કરવામાં આવ્યો. કારણ કે વિદ્યાર્થીઓને હજી તો હોલ ટિકિટ મેળવ્યા બાદ તેઓનું પરીક્ષા સેન્ટર કયું છે તે પણ જાણવાની હજુ તો બાકી છે અને તે જ કારણ છે કે વિદ્યાર્થીઓને ઘણી તકલીફોનો પણ સામનો કરવો પડ્યો. એટલે શાળાના સંચાલકોની જ બેદરકારીના કારણે વિદ્યાર્થીઓનો સમયનો પણ ખોટો રીતે વ્યય કરવામાં આવ્યો. કેમેરામેન અક્ષય વાડે સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.